નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કાર્તિક માસની સૌથી પવિત્ર, શક્તિવર્ધક અને ચમત્કારિક રાત્રિ એટલે કે કાર્તિક અમાવસ્યાની કથા. આ દિવસ એવી કે જે અંધકારમાંથી પણ દિવ્યનો પ્રકાશ અનુભવ કરાવે, વ્યક્તિના જીવનમાંથી શુભ્રતા દૂર કરે એવી લક્ષ્મીની આશીર્વાદ મેળવવાનો સુવર્ણ અવસર બને. કાર્તિક અમાવસ્યાનો આરંભ એટલે કે શું? પ્રાચીન કાળની વાત છે. હિમાચલ પર્વતમાળા વચ્ચે નર્મદા નદીના કિનારે વસેલું એક નાનકડું ગામ હતું. દીપનગર ગામમાં લોકો ખૂબ જ ભોળા, ધાર્મિક અને શ્રદ્ધાળુ છે. ગામમાં રહેતા એક વૃદ્ધ બ્રાહ્મણ એટલે કે દેવદત્ત, જેનો સ્વભાવ અત્યંત પવિત્ર, સેવા અને દાનનો શ્રદ્ધાળુ છે. કાર્તક માસમાં થયો એ પળની દેવદત્ત રોજ સવારે વહેલી કિરણોમાં નદીમાં સ્નાન કરીને દીપદાન કરતો. ગામવાસીઓને એ કહેતો, આ માસમાં એક દીવો નહીં, એક સારા સંસ્કારનો પ્રકાશ પણ જરૂર પ્રગટાવજો. ગામમાં લોકો એવી વાત માને, પણ એક માણસ એવો હતો, ચંદ્રેશ, કામચોર, ગુસ્સાવાળો અને લોભી. એને લાગતું કે દીવો લગાવવાથી શું મળે? એ કહ્યું, દેવી દેવતાઓને શું દીવો જોઈએ, હું તો મારી રીતે જ જીવીશ. કાર્તક માસ પૂર્ણ થયો આવ્યો અને આવી પહોંચી અમાવસ્યાની પવિત્ર રાત. આ દિવસે ગામમાં બધા લોકો વહેલી સવારે નદીએ સ્નાન કરવા ગયા. દેવદત્તોએ સૌને કહ્યું, આજથી રાત મહામાયાની રાત છે. ઘરમાં દીવો રાખજો, સ્વચ્છતા કરજો, માતા લક્ષ્મીને પ્રસન્ન કરજો. કારણ કે આજે પ્રકાશ અને અંધકાર વચ્ચેની લડાઈ છે. સાંજ પડી. ગામમાં દરેક ઘરમાં દીવો પ્રગટાવ્યો. ચોફેરે પ્રકાશ, સુગંધિત ધૂપ, ભક્તિભર્યું વાતાવરણ. પરંતુ ચંદ્રેશે ગુસ્સો દીવો પૂંજાવી દીધો. મારે કંઈ નથી કરવું, મારી પાસે સમય નથી, એમ કહીને સૂઈ ગયો. રાત વધુ ઘેરી થઈ. ગામમાં દીવડાઓને પ્રકાશિતનું આખું દીપનગર તેજસ્વી લાગ્યું હતું. પરિણામે ગામમાં અશુભ શક્તિઓથી દૂર રહેતી. પરંતુ એકમાત્ર ઘરમાં અંધકાર હતો, ચંદ્રેશનો. એક અંધકાર તરફ આકર્ષેલી એક દ્રષ્ટ શક્તિએ ઘેરાયેલું પ્રવેશ. હવે ગુંજતી અવાજે ચંદ્રેશને જગાડ્યો. જેણે જોયું તો એક કાળી છાયા તેની નજર ઊભી. ચંદ્રેશ ડરી ગયો. એ ભાગવા લાગ્યો, પણ છાયા પાછળ પડતી રહી. એ સમયે ગામમાં બહાર દેવદત્તો રસ્તા દીપદાન કરવા જતા હતા. એને ચંદ્રેશના ઘરમાં અંધારું દેખાયું. દેવદત્તોએ તરત જ એક દીવો જલાવીને એક ઘરમાં પ્રવેશ કર્યો. જ્યાં દીવો પહોંચ્યો ત્યાં અંધકારનો નાશ થયો અને કાળી છાયા ગજબ હતો સાથે ગાયબ થઈ ગઈ. ચંદ્રેશે કંપાળે દેવદત્તાના પગ પકડીને કહેવા લાગ્યો, મને બચાવી લો. આજે મને સમજાયું કે પ્રકાશ એટલે માત્ર દીવો નહીં, પ્રકાશ એટલે સદ્ભાવ, શાંતિ અને સત્ય. દેવદત્તે ચંદ્રને શાંત કર્યો. બેઠા જ બંને દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના શરૂ કરી. રાત્રિના ગાઢ અંધકારામાં અચાનક એક તેજસ્વી કિરણ ઝળક્યું અને તેમના સમક્ષ માતા લક્ષ્મી પ્રગટ થઈ. માતાએ કહ્યું, જ્યાં પ્રકાશ છે ત્યાં હું વસેલી છું, જ્યાં સ્વચ્છ છે ત્યાં હું સંપત્તિ છું, જ્યાં દયા છે ત્યાં દેવી કૃપા વસેલી છે. આજે તું પાઠ શીખ્યો, આ તારો પુણ્ય સર્જન છે. ચંદ્રેશના જીવનમાં જાણે નવી શરૂઆત થઈ ગઈ. તેને પ્રતિજ્ઞા લીધી કે હવે આગળથી દર કાર્તક અમાવસ્યા એટલે દીપદાન કરીશ અને શુદ્ધ જીવન જીવીશ. માતા લક્ષ્મીના આશીર્વાદ આપ્યા અને બ્રહ્મચર્ય તેજ સાથે અંધ્યાન થઈ ગયા. હવે સાંભળો કાર્તિક અમાવસ્યાની વિધિ કેવી રીતે કરવી, તેના 5 નિયમો. પહેલો છે સ્નાન અને સ્વચ્છતા. પ્રભાત સમયે પવિત્ર નદી કે ઘરમાં સ્નાન કરવું. ઘરમાં સંપૂર્ણ સ્વચ્છ રાખવું. નંબર 2, દીપદાન. ઘરમાં ચારે બાજુ દીવો પ્રગટાવો. ખાસ કરીને મુખ્ય દરવાજે, રસોડામાં અને પૂજા વિધિ કરો ત્યાં. નંબર 3, લક્ષ્મીની પૂજા. માતા લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરો. કમળ અથવા પીપળાના ફૂલ ચઢાવો. ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો ફરજિયાત. નંબર 4, પિતૃ તર્પણ. આ દિવસે પિતૃઓની યાદમાં તર્પણ કરવાનો વિશેષ માહિતી છે. તેઓની આત્માને શાંતિ મળે છે.
નંબર 5 દાન અને સેવા કરવી. ગરીબોને ખોરાક, કપડાં કે દીવા આપવાનું મહાપુણ્ય મળે છે. તે કાર્તિક અમાવસ્યાનું વિશિષ્ટ ફળ છે. કાર્તિક અમાવસ્યા અને આધ્યાત્મિક શક્તિનો મહત્વ શું છે? આ રાત્રિનું મહત્વ અશુભતા અને દુઃખ દૂર કરે છે, માનસિક શાંતિ આપે છે, ઘર પર સુખ, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવે છે. કાર્યમાં ગતિ થઈ પરિવારહીન કલહ દૂર થાય છે. એ દેવતા અને ચંદ્રની આ વાર્તા આપણને શીખવે છે કે પ્રકાશ હંમેશા અંધકારને હરાવે છે. મિત્રો, કાર્તિક અમાવસ્યાની આ પવિત્ર રાત આપણને એક જ સંદેશ આપે છે: પ્રકાશ હંમેશા અંધકાર પર જીતે છે. ઘરમાં દીવો પ્રગટાવવાનું એક માત્ર પરંપરા નથી, પરંતુ મન અને હૃદયમાં સકારાત્મક, દયા અને ભક્તિનો પ્રકાશ પ્રગટાવવાનો સંકલ્પ છે. આજે આપણે સાંભળી કાર્તિક અમાવસ્યાની પ્રેરણાદાયક વાર્તા અને મહિમા અને દેવદત્ત જેવી ભક્તિભરપૂર જીવન જીવવાની સંદેશ. માતા લક્ષ્મી સૌના જીવનમાં આર્થિક સમૃદ્ધિ, શાંતિ, સુખ અને સકારાત્મક ઉર્જા વરસાવે એવી પ્રાર્થના. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક નાનકડો પ્રયાસથી આધ્યાત્મિક જ્ઞાનમાં વધુ લોકોને પહોંચી શકે છે. ફરી મળીશું બીજા પવિત્ર અને પ્રેરણાદાયક કથા સાથે. ત્યાં સુધી જય શ્રી લક્ષ્મી માતાની.